અને અમુક પેશન્ટ્સનો સવાલ એવો પણ હોય છે કે અમે એવું સાંભળ્યું છે કે આરો વોટર પીવાથી B12ની ઉણપ સર્જાય છે. નમસ્કાર મિત્રો, આજકાલ ઘણા બધા પેશન્ટ્સ ઓપીડીમાં વિટામિન B12ની ઉણપ સાથે આવે છે. તો આ વાતમાં સત્ય કેટલું છે એ આજે આપણે જાણીશું. અત્યારે પ્રદૂષિત પાણી હોય છે, એને કારણે આરો ફિલ્ટર વાપરવું આપણા માટે કમ્પલસરી જરૂરિયાતમંદ થઈ ગયું છે. એ જે આરોનું ફિલ્ટર છે એ જે બધા એલિમેન્ટ્સ છે, અમુક તત્વો છે, કેમિકલ છે, તેને પાણીમાંથી કાઢી લેતું હોય છે. તેમાં સાથે સાથે કોબાલ્ટ કરીને જે તત્વો હોય છે, અને B12નું સાયન્ટિફિક નેમ છે મિથાઇલ કોબાલામિન, એટલે એમાં કોબાલ્ટ ઉપયોગમાં આવતું હોય છે. તે કોબાલ્ટ પણ ફિલ્ટર થઈ જતું હોય છે. સાથે સાથે અમુક રિસર્ચમાં એવું પણ જાણવા મળેલું છે કે જે લોકો ખૂબ જ વધારે પડતું ફિલ્ટર્ડ પાણી પીવે છે તેના પેટના આંતરડામાંથી જે B12નું એબ્ઝોર્પ્શન એટલે કે શરીરમાં પોષણ માટે જે ઉપયોગમાં લેવામાં આવે તે ઓછું થઈ જાય છે. તેને કરીને પણ આ ઉણપ સર્જાતી હોય છે. અને ત્રીજું કે પાણીમાં રહેલા અમુક એવા કીટાણુ છે કે જે કીટાણુ પોતે B12 બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે ફિલ્ટર દ્વારા જો આ કીટાણુનો નાશ કરવામાં આવે તો તે પણ અસર આપે છે. પણ સાથે સાથે એ સમજવું જરૂરી છે કે આ B12ની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આજકાલ ખરાબ લાઇફસ્ટાઇલ, ખરાબ ખોરાક, મેદસ્વીતા અને રહેણીકરણીમાં જે ફેર પડી ગયો છે તેને કારણે પણ B12ની ઉણપના બીજા ઘણા કારણો છે. તો હવે નક્કી તમારે કરવાનું છે કે શું આરો વોટર વાપરવું કે ન વાપરવું. કોમેન્ટમાં જરૂર દેખાડશો.